ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાના લોટની રોટલી. તો એને તમે ટિફિનમાંય મોકલી શકો. કોઈ પણ શાક એવું હોય કે આપણે ઘઉંના રોટલીને બદલે બાજરાની રોટલી જોઈ છે, રોટલાને બદલે રોટલી એમ. તો કોઈ ભીંડાનું શાક છે કે અડદનું શાક છે કે કાંઈ એવું શાક હોય તેમાં રોટલો સારો લાગે બાજરાનો, તો રોટલાને બદલે તમે રોટલી બનાવી શકો એમ. તો એના માટે આપણે આ 1 કપ બાજરાનો લોટ લીધો, જે આપણે રોટલા બનાવીએ એ જ લોટ છે. અને ઘી જોહે આપણે ઉપર લગાવવા માટે, અને થોડુંક આપણે મીઠું જોહે, પાણી જોહે, ને થોડોક લોટ આપણે વણવા માટે અલગથી રાખ્યો છે. તો પહેલાં આપણે આ લોટને બાફવાનો છે, કેમ કે નહીં તો તમે વણી નહીં શકો, બાફો નહીં તો. તો આ આપણે એક કડાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે પાણી નાખીશું. તો આપણે 1 કપ લોટ છે તો 1 કપ પાણી, એટલું જ માપ આપણે લેવાનું એમ, આ રીતનું. તો આ પાણીને આપણે ગરમ થવા દેવું, એકદમ ઉકળવા દેવું. માં મીઠું નાખી દેવું થોડુંક સ્વાદ પ્રમાણે. તો આને આપણે ઉકળવા દેવું પાણીને એકદમ. તો આપણે પાણી એકદમ ઉકળી ગયું છે આ રીતે એકદમ ઉકળી જવું જોઈએ પાણી. મીઠું એ ઓગળી ગયું છે. તો હવે આપણે આમાં આ લોટ નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં આ રીતે. મિક્સ કરી લેવાનું આ રીતે બરાબર. તો આટલું જ માપ પરફેક્ટ છે, જેટલો લોટ એટલું પાણી એમ. અને તમે કપના માપથી ન લેતા હોય તો વાટકીના માપથી લઈ શકો, કે તમે કોઈ પણ વાટકી હોય એ વાટકી 1 વાટકી લોટ લીધો હોય તો 1 વાટકી એમાં પાણી લેવાનું એમ, એ રીતનું માપ લેવાનું. તો આ રીતનો લોટ આપણો થઈ જાય. હા, તો હવે આને થોડીક વાર ઢાંકી દેવું, ગેસ બંધ કરી દેવું, અને થોડીક વાર એમાં બફાવા દેવું. તો આને આપણે હવે કાઢી લેવું, 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું. હવે આ રીતે કાથરોટમાં આપણે એને કાઢી લેવું લોટને. આને આપણે હવે થોડોક મહરી લેવું, થોડુંક ઠંડુ થવા દેવું, બહુ નહીં, થોડુંક અમથું. તો સેજ ઘીવાળું હાથ કરી ને એકદમ સરસ મહરી લેવું એને. મસ્ત થઈ જાય છે એકદમ આ રીતનું. તો થોડુંક મહરી હગી એવું થાય ત્યાં સુધી એને મહરી લેવું. તો લોટ આપણો હવે ઠરી ગયો આ રીતનો, મહરી હગી એવું. તો આ રીતનો મહરી લેવાનું એમ. તો હવે આપણે આમાંથી બનાવશું રોટલી. તો આપણે તવી લીધી, તમે કોઈ પણ તવીમાં બનાવી શકો એમ, જે રોટલી બનાવતા હોય એમાં કોઈ પણમાં. તો ગેસ ચાલુ કરશું અને ગરમ થવા દેવું, ત્યાં સુધીમાં આપણે વણી લેવું. તો આ રીતનો લુવો લેવું, જે સાઈઝની તમારે રોટલી બનાવવી હોય એ સાઈઝની એમ. તો આપણે મીડિયમ બનાવશું આ રીતનો. તો આ રીતે ગોળ કરી લેવું એને. અને થોડીક વણી લેવું પહેલાં આ રીતની, અને થોડુંક ઘી લગાવશું વચ્ચે આ રીતનું, અને સેજ કોરો લોટ નાખશું આ રીતના, અને ગોળનું વારી લેવું આ રીતે. ગેસ ધીમું કરી દેવું તો પછી એટલે. આને આપણે વણી લેવું. એકદમ આરામથી વણી હગાવે. મીડિયમ, આપણે બહુ મોટી નહીં બનાવીએ, આ રીતની. તો આને આપણે શેકી લેવું ધીમા ગેસે. એક બાજુ પાકી જાય પછી ફેરવી લેવાની.
આરામથી થઈ જશે સરસ. તો બે બાજુ એને શેકી લેવું. તો પેલી બાજુ આ રીતે થોડીક પાકવા દેવાની, પછી બીજી બાજુ એકદમ પકાવી લેવાની આ રીતે. હવે બીજી બાજુ પકાવી લેવું એટલે એકદમ ફૂલીને સરસ તળા જેવી થાય, એકદમ સોફ્ટ. એકદમ પોચી થાય છે. તો એ બાજુ આપણે સરસ પકાવી લેવું. તો જે દાંત વગરના હશે ને એ આરામથી ખાઈ શકશે આ રીતની રોટલી. રોટલો હજી થોડો કઠણ થાય, આપણે બનાવતા હોય રોટલો, તો આ તો એકદમ પોચી થાય. થોડીક મહેનત છે ખાલી લોટ બાફવા પૂરતી, બાકી ઇઝી જ છે, એકદમ ફટાફટ થઈ જાય એમ. અને લોટ આપણે બાફેલો છે તો એકદમ પાકી જ ગયો હોય. તો આને આપણે કાઢી લેવું અને ઉપરથી થોડુંક ઘી લગાવી લેવું આ રીતે. બીજી આપણે વણી લીધીશ. તો બધી આપણે આ રીતે બનાવી લેવું. તો આટલામાંથી આપણે કેટલી બનશે? 1 કપ લોટ હતો, 7 રોટલી બનશે આટલામાંથી. તો ટિફિનમાં આપણે બનાવવી હોય તો આટલી રોટલી પરફેક્ટ થઈ જાય. કેમ કે અમારે ઘરે ટિફિન લઈ જતા તો આ નાની નાની રોટલી હોય તો 6 થી 7 રોટલી જ જોઈએ આપણે એમ. તો આ બધી રોટલી આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે બધી રોટલી આ રીતે બાજરાની બનાવી લીધીશ. તો આટલા લોટમાંથી આપણે 7 રોટલી બનીશ, આ મીડિયમ સાઇઝની ને એકદમ પોચી. જો એકદમ સોફ્ટ. ને આને તમે ટિફિનમાં આરામથી આપી શકો એમ, અને ઘરે ખાઈ શકો ગમે ત્યારે, સાંજે કે બપોરે કોઈ પણ ટાઈમે તમે ખાઈ શકો આ રીતની રોટલી બાજરાની એમ. તો તૈયાર છે આપણી બાજરાના લોટની રોટલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બાજરાના લોટની રોટલી.